કથાના જમણવારની ભીડમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો ગઠિયો ચોરી કરી ફરાર. વિસનગર ખાતે ગાંધીનગર હાઈવે રોડ ઉપર આવેલા ભાગવત કથા દરમિયાન યોજાયેલા જમણવારમાં ભીડનો લાભ લઈને અજાણ્યા ઈસમ દ્વારા વૃદ્ધના ગળામાંથી અંદાજે ₹1.5 લાખની કિંમતનો સોનાનો દોરો ગઠિયો ચોરી કરી લઈ ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બાબતે સુરક્ષા સોસાયટીમાં રહેતા પટેલ કપિલાબેન દિનેશભાઈ શંકરભાઈએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર વિસનગરના પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત કથાના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજે 7:30 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ પોતાની બહેનપણી સાથે જમણવારમાં હાજર રહ્યા હતા. જમણવાર દરમિયાન ભારે ભીડ હોવાના કારણે ગળામાંથી દોરો પડી ગયો હશે તેમ માનીને તેમણે આસપાસ તપાસ કરી હતી, પરંતુ દોરો ક્યાંય મળ્યો ન હતો. ત્યારબાદ કોઈ અજાણ્યા શખ્સ ભીડનો લાભ લઈને અંદાજે ₹1.5 લાખની કિંમતનો દોરો ચોરી કરી લીધો હોવાની શંકા વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિસનગર શહેર પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.